સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે કે પાલ વિસ્તારમાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે। દેહ વ્યાપારમાં ભયંકર ગુનો પકડાયો છે। પોલીસે ગ્રાહક બનીને હોટેલમાં દરોડા પાડ્યા। 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે। હોટેલ માલિક અને દલાલ ફરાર થયો છે। ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। તો ફરી એકવાર દેહ વ્યાપાર અને 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાઈ છે। આ સાથે પોલીસે ગ્રાહક બનીને દરોડા પાડ્યા હતા। હોટેલ માલિક અને દલાલ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। પાલ વિસ્તારની આ ઘટના દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે। દેહ વ્યાપારનો ભયંકર ગુનો પકડાયો છે। સુરત શહેરની આ ઘટના ખાસ કરીને જો વાત કરીએ તો પોલીસ અહીં ગ્રાહક બનીને પહોંચી હતી અને હોટેલમાં રેડ કરી હતી। હોટેલમાં રેડ કરતાની સાથે જ દલાલ અને જે માલિક છે તે ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। 3 ભારતીય મહિલાઓને હાલ તો મુક્ત કરાવાઈ છે। હોટેલ માલિક અને દલાલ ફરાર થયા છે। તેઓની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેઓ પાસેથી વધુ અપડેટ લઈશું। અરવિંદ, અહીં ફરી એકવાર દેહ વ્યાપારનો એક ભયંકર ગુનો પકડાયો છે। પોલીસ ખાસ કરીને જો ગ્રાહક બનીને ગઈ અને ત્યારે રેડ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। શું છે વધુ માહિતી? કૃપા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે હોટલની આડમાં ખાસ કરીને કૂટણખાના અલગ અલગ જગ્યાએ ચાલતા હોય છે, ત્યારે સુરતના પાલ પોલીસ મથકમાંથી જે કહી શકાય કે હોટલમાંથી જે કૂટણખાનું ઝડપાયું છે અને જે રીતની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે, ત્યારે હોટલ રોયલ પેરેડાઇઝમાં કૂટણખાનું ચાલતું હતું અને બહારથી જે મહિલાઓને લાવી અને દેહ વેપાર માટે તેમને જે બોલાવીને મહિલાઓ આવતી હતી, એટલે આ રીતે હોટલ મેનેજર પ્રેમ યશવંત વસાવાને પકડી પાડ્યો છે અને હોટલનો માલિક વિજય ઝરીવાળા અને કલ્પેશ રાણાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। એટલે આરોપીઓ મહિલાઓના ફોટા મોકલાવીને ગ્રાહકો શોધતા હોય છે। એટલે વોટ્સઅપ પર આ રીતે જે ગોરખ ધંધાનો જે સમગ્ર ખેલ છે તેમાં ફોટા મોકલીને ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા અને ત્યારબાદ નક્કી થઈ ગયા વાળી જગ્યાએ મોકલતા હતા। એટલે આ પ્રમાણે મહિલાઓને હોટલ સુધી પહોંચાડનાર રાજુ ઉર્ફે રોકીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને 3 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી અને મોટી એક કાર્યવાહી કરી છે અને સાથોસાથ સ્થળથી એક બાળ કિશોર પણ મળી આવ્યો છે। જી કૃપા। બિલકુલ, અહીં હોટેલ માલિક અને દલાલ ફરાર થયા છે। તેઓનું નામ, તેની લઈને કઈ વિગતો સામે આવી છે? હાલ સમગ્ર દિશામાં જે રીતે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આવા અનેક જગ્યાએ ગોળધંધા ચાલી રહ્યા છે, ત્યારે જે રીતે એએસટીયુની મોટી જે ટીમની દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ વધુ કેટલાક ખુલાસા થાય, બાકી 2 ને વોન્ટેડ કરી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને મહિલાઓને મુક્ત કરવામાં આવી છે। જી બિલકુલ, અન્ય ગોરખ ધંધા ચાલતા હોય અને દેહ વેપારનો ધંધો સુરતમાં જોવા મળતો હોય તેઓમાં પણ ફફડાટ ફેલાયો છે। કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? ચોક્કસ આ રીતના જે ઘટનાક્રમ છે તે સુરતના અલગ અલગ જગ્યામાં ચાલતા હોય છે, તેમાં સ્ટેશન સહિતના વિસ્તારોમાં આ રીતે મહિલાઓને સાથે દેહ વેપારના ધંધા કરાવતા હોય છે, ત્યારે પોલીસ હવે સક્રિય થઈ અને મોટી જે કાર્યવાહી છે તે કરતી નજરે પડી રહી છે। બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો પોલીસે ગ્રાહક બનીને હોટેલમાં દરોડા પાડ્યા છે અને ત્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું, સમગ્ર મામલો સામે આવ્યો। 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવાઈ છે। હાલ તો હોટેલનો માલિક અને દલાલ ફરાર થયા છે। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।